કારીગરના વધામણા થતા હોય. હા વિપુલભાઈ
પાછળ એટલે ગાડી આપણી આગળ જતી રહે. નાના ઉતાવળા કરતું હોય એમ ઉપરકોટમાં મહેરામણ હોય અને દવાભાઈ અને 10 મિનિટ ગોળ સાહેબને પણ સાંભળવાના છે. ગોળ સાહેબને સાંભળવું એ એક લાવો છે એટલે 10 મિનિટ આ મોજ હા મોજ હા બોલીએ શ્રી ઉમિયા માત કી આ ઉપરકોટ હા લાઠીદળ ગામનું ઘેરાણું કહેવાય ઉપરકોટ હા ઉપરકોટ હા કરે છે વધારેલ તેમજ અલગ અલગ જે વાહન છે તેને એક બાજુ એકત્રિત કરો તો આપણે જે અહીંયા મહાઆરતી કરવાની છે તેમજ 10 અદ્ભુત શોભાયાત્રા આજે આપણા સમગ્ર લાઠીદળના રાજમાર્ગોમાંથી પસાર થઈ છે ત્યારે તમામ યુવાનો અને વડીલોને વિનંતી આપણને સાંપડ્યો છે. સમસ્ત ગામ જ્યારે હૈયું દળાય એવી રીતે સમગ્ર રાજમાર્ગોની અંદર માને વધાવ્યા છે ત્યારે આપ સૌ કોઈને નમ્ર વિનંતી છે આપ આપનું સ્થાન મેળવી લેશો. નો જે રથની યાત્રા હતી ને કાયમ સાહેબ યાદ કરે છે અને ત્યારે ખરેખર આજે લાઠીદળે રંગ રાખ્યો છે સાહેબ ત્યારે એક વખત માતાનો જયઘોષ કરીએ બોલો ઉમિયા માત કી સાહેબ જયઘોષ છે ને લાઠીદળને શોભે ને એવો હોવો જોઈએ. બોલો ઉમિયા માત કી વાહ લાઠીદળ વાહ. આમે તે આપણા ઉપસ્થિત આપણા હૃદય સમ્રાટ એવા ડીએન ગોલ સાહેબ ઉપપ્રમુખ શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાસ આપણી આ સમગ્ર શોભાયાત્રાની અંદર ઉપસ્થિત રહ્યા છે ત્યારે જોરદાર તાળીઓના વિવેક સાથે એમને આપણે આવકારીએ. એવા જ દિલેર ભામાશા, શાંતિલાલ કુણપરા, સિલ્વર દાતા શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને કેન્દ્રીય મેમ્બર શ્રી જોરદાર તાળીઓના વિવેકથી એમને પણ વધાવીએ. અને સાહેબ કદ કાઠી સુદામા જેવી છે પણ ગજુ ગજબનું છે એવા ચિંતનભાઈ પટેલ યુવા ચેરમેન આપણા બોટાદ ફાઉન્ડેશન માંથી છે એમને પણ જોરદાર તાળીઓના વિવેકથી વધાવીએ. અને એવું જ કદ કાઠી જે પહાડી છે એવું વિશાળ વ્યક્તિત્વ એટલે પ્રદીપભાઈ ગામવા જેમને પણ આ શોભાયાત્રાને શોભાવી છે ત્યારે એમને પણ હૃદયના ભાવ સાથે આપણે વધાવીએ. ખાસ વિશેષ હું વાર્તાલાપ કરું એના કરતા તો આ વ્યક્તિત્વને સાંભળવું ને એ જીવનનો લાવો છે. ત્યારે નાનકડી વાત કરી દઉં કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેને ગ્રામથી ગ્લોબલ સુધી આ પાટીદાર સમાજને એક કરીને હૃદયના ભાવથી જોડીને પાટીદાર સમાજ વિશેષ વાતનો આનંદ તો એ છે કે આજ મારા લાઠીદળ ગામના તમામ આગેવાનો એમ કીધું કે અમારું એકયનું નામ ન આવવું જોઈએ, જે બહારથી મહેમાનો આવ્યા છે ને એનું નામ આવવું જોઈએ. સાહેબ આને લીડર કહેવાય કે નામ માટે નથી જીવતા, જે કામ માટે જીવે છે, સમાજને એક કરવા માટે જીવે છે. જેમનો આશય એમ છે કે આ લાઠીદળ એ સમસ્ત બોટાદની નહીં પણ સમસ્ત ગુજરાતની અંદર એક એવી શક્તિ થઈને ઉભરે કે આખા ભારતમાં ઉદાહરણ દેવાય પાટીદાર સમાજ. અને આમાંય સાહેબ હું તો કાયમ કહું છું કે લાઠીદળ એટલે શું છે
તો બોટાદનું પાટીદાર સમાજનું પાટનગર છે. સહમત છો બધાય? હા સાહેબ, તો લાઠીદળ એ પાટીદાર સમાજનું પાટનગર છે ને, એટલે જ એના ઉદાહરણ દેવાય છે. ત્યારે ફરી વખત આ મહાનુભાવોએ આ શોભાયાત્રાને દીપાવી છે અને માં ભગવતી આપણા સૌ કોઈ ઉપર એવા રૂડા આશીર્વાદ વરસાવે. અને સાથે એક નોંધ મૂકી દઉં કે આવતીકાલે આપણા બોટાદ જિલ્લાનું જે આ સમગ્ર પરિભ્રમણ માતાએ કર્યું છે એનો સમાપન કાર્યક્રમ બોટાદની અંદર ભવ્ય અને દિવ્ય થવાનો છે. ત્યારે આપ સૌ કોઈ સહૃદય આમંત્રિત છો અને વિશેષ કરીને વાહનો સાથે આપને જે કઈ સૂચના મળેલી છે એ મુજબ સારી રીતે આપણે સૌ કોઈ એમાં જોડાઈએ અને બોટાદની અંદર એક કહેવાય કે પાટીદાર સમાજની શક્તિ અને ભક્તિને સમન્વય કરવાનો આ અવસર છે. ફરીને આવા અવસરો નથી આવતા. એક માતાજીની જોરદાર જય બોલાવીએ. જય ઘોષ કર્યા પછી હું તમારી વચ્ચે 5 જ મિનિટ લેવાનો છું, પણ એક વિનંતી છે મારી. આ 5-7 ભાઈઓ મારા યુવાનો ઉભા છે ને પાછળ મારી માતાઓના દર્શન નથી થતા. મને આગળ આવી જાઓ ભાઈઓ, આગળ. ની અંદર ઊંટ ઉપર મારી સવારી કરી અને લાવેલા એ દિવસ મને યાદ છે. અને લાઠીદળ હજી રંગ ભૂલ્યો નથી. આજે એના કરતા ઊંચો રંગ લાવી દીધો. એના માટે સમસ્ત ગામ પરિવારને હું નમન કરું છું. એ દિવસ એવો હતો કે આ રસ્તા ઉપર ઊંટ ઉપર અમે બેઠા હતા. સૌરભભાઈ પટેલ સાથે હતા અને ઉદ્ધવજી બાપા હતા, પોપટભાઈ હતા, જયરામભાઈ વાંસજાળિયા હતા અને ઊંઝાના આગેવાનો હતા. એની વચ્ચે તમે આ રોડ ઉપરથી સ્વાગત કર્યું ત્યારે રોડ કાચો હતો. આજે આ સિમેન્ટ રોડ બની ગયો છે અને સિમેન્ટ રોડ મારા ભાઈઓએ પાણીના ફુવારાથી ધોઈ મૂક્યો છે કે અહીંયા આવેલા ભાઈ બહેનો કે ભૂલકાઓને રજ ન ઉડે એની સમજદારી માટે મને માન છે. મિત્રો, ઘણી બધી લાંબી વાત થઈ શકે, પણ અત્યારે આપણે આ શોભાયાત્રામાં તમે ખૂબ ચાલ્યા છો, ખૂબ નાચગાન કર્યું છે અને સ્વાગત કેવું કર્યું છે એની વાત કરું તો અમે જ્યારે ગામની અંદર એન્ટર થયા અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઉપર જ્યારે અમે ફુલહાર કરવા ગયા, ત્યારે એને હાર અર્પણ કરવા ગયા, ત્યારે ત્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલને નમન કરી ઉમિયા માતાજીની જય બોલાવી, જય સરદાર બોલાવીને જ્યારે હું એના પગથિયા નીચે ઉતર્યો ત્યારે માતાજીએ મને જે લાઠીદળનું સુકન કરાવ્યું છે કે આટલી પબ્લિકની વચ્ચે મને 10ની નોટ મળી. વિચાર કરો, આટલી ભીડની અંદર હું જ્યાંથી ઓટલેથી નીચે પગ મૂકું છું ત્યાં 10ની નોટ મળી. એટલે માતાજીનું જે 2000 કરોડની યોજના છે એ લાઠીદળે સુકન કરાવી અને સફળ કરાવી દીધી છે. મારી આંખમાં આંસુ આવી જાય છે કે આજે આ ગામનો પ્રેમ જોવો. વિચાર તો કરો, કોઈ ઘરે નથી, જ્યાંથી એન્ટર થયા ત્યાં જેસીબીમાં ફૂલહાર સ્વાગત અને જેસીબી થી ફૂલ ઉડાડવામાં આવે. અહીંયા તોપની નાળથી ફૂલ ઉડાડવામાં આવે અને એક એક ઘેરે દીવાબત્તી, માતાજીની આરતી, તોરણ, ફૂલહાર અને કમાનો બાંધેલી છે. 50-50 ફૂટે ઘર જઈએ એટલે કમાન બનાવેલી છે. આ સ્વાગત જેમ હું આજે 1999-98 ની વાત યાદ રાખું છું એમ જીવનભર હું આજનો આ તમારો પ્રેમ અને સ્વાગતને જિંદગી પર નહીં ભૂલી શકું. હવે મારી પાસે નામ તો ઘણા બધા છે, પણ મને એવું કીધું છે કે જો કોઈના નામ બોલશો ને 5 આગેવાનોના નામ રહી જશે તો મનમાં એવું લાગશે કે અમારા નામ ગોલ સાહેબ કેમ નથી બોલ્યા. પણ મારે આજે 1-2 દીકરીઓ તમારી વચ્ચે ઊભી છે. એમાં એક સામે ક્રિષ્ના કરીને મનસુખભાઈની દીકરી ઊભી છે. એ દીકરીએ તમારા ગામને, તમારા જિલ્લાને, ગુજરાત રાજ્યને, હિન્દુસ્તાનમાં રાઇફલ શૂટિંગમાં જેમણે નંબર અને ગોલ્ડ મેડલ લીધો છે એના માટે આ યાદ કરી દઈએ. એવી જ બીજી દીકરી, પેલી નામ ભૂલી ગયો એનું, સમગ્ર પરિવારને આ બોટાદ અને બોટાદ જિલ્લાના એમાંય લાઠીદળ ગામના સૌ સમાજના લોકોએ જે સન્માન કર્યું છે. એક એક વ્યક્તિ હાજર, ક્ષત્રિય સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, લોહાણા સમાજ હોય, ભરવાડ સમાજ હોય, અને એક એક વ્યક્તિ અગાસીમાંથી ફૂલ આપે છે, માતાજીના વધામણા કરે છે. તમારા સંપ માટે મને માન થાય છે કે આ ગામનો સંપ કેવો છે.
તમારો વ્યવહાર કેવો છે બીજા સમાજ સાથે, એ આના ઉપરથી, આ વ્યવહાર અને તમારા સ્વાગત સન્માન ઉપરથી આખા ગામની તાસીર નક્કી થઈ જાય છે. એ પરિસ્થિતિમાં જ્યારે આપ સૌએ માતાજીનું રથના સ્વાગત કર્યું, સન્માન કર્યું, અમને પણ માન સન્માન આપ્યું, અમારું સ્વાગત કર્યું, એ બદલ સૌનો આભાર માનું છું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા શું છે એની વાત કરું તો વિશ્વના આખા વિશ્વમાં વસતા સનાતન ધર્મના લોકો, હું પાટીદાર નથી બોલતો, સનાતન ધર્મના તમામ લોકો, એમાં 18 વર્ણ આવી જાય, દરેક સમાજ આવી જાય, એ દરેક સમાજને એક કરવાનું જો કોઈએ કામ કર્યું હોય તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આરપી પટેલ સાહેબે કરેલું છે. સંપ અને કેવી રીતે સંગઠન બનાવવું, સંપથી સંગઠન અને નાના ગામડાથી ગ્લોબલ પૂરા એ ભારત દેશમાં સંગઠન બનાવ્યું છે. ગુજરાતના જિલ્લા જેમ બોટાદનું સંગઠન બન્યું છે, બનાવવા જઈ રહ્યા છીએ. 504 ફૂટ ઊંચાઈ, 750 ફૂટ લંબાઈ, પૂર્વથી પશ્ચિમ, ઉગમણાથી આથમણા 750 ફૂટ, આ પગથિયાથી પાછલા પગથિયા તરફ. ક્રિકેટનું જે સ્ટેડિયમ છે, એ સ્ટેડિયમની જે પાછળની દિવાલો છે એને બધી એક કરી અને 504 ફૂટ ઊંચે લઈ જાઓ, એટલી આ મંદિરની ઊંચાઈ છે. આ મંદિરના પરિસરની અંદર બેઝમેન્ટમાં 3000 કાર પાર્કિંગ થાય અને 100 બસનું પાર્કિંગ થાય, એવડું તો પાર્કિંગ છે અંડરગ્રાઉન્ડ. જમીનથી 51 ફૂટે માતાજીની મૂર્તિ બિરાજમાન થવાની છે. જમીનથી 51 ફૂટે, 51 ફૂટે પહોંચવું કેમ, ચડવું કેમ, દર્શન કેમ કરવા? તો એ દર્શન માટે જેમ તમે મોલમાં જાઓ છો, એલિવેટર, એક્સેલેટર્સ અને લિફ્ટ હોય છે, એ પ્રકારના કન્વેયર બેલ્ટ સાથે અહીંયા વ્યવસ્થા, આપણા દર્શનની વ્યવસ્થા છે. તમે આ બાજુથી ઊભા રહી જશો ને આ બાજુ ઉતરી જશો ત્યાં સુધીમાં કોઈને ધક્કો નહીં લાગે. ભાઈઓની ને બહેનોની 2 સ્ટેપમાં, એક નીચું સ્ટેપ ને એક ઊંચું સ્ટેપ, એવી રીતે એક સાથે 5000 માણસો પણ દર્શન કરે તો કોઈને ધક્કા મૂકી ન થાય. 30 લાખ રૂપિયા નોંધાવીને ટ્રસ્ટી બને છે. એવી જ રીતે જંતીભાઈ સુતરિયા 25 લાખ રૂપિયાના ટ્રસ્ટી બને છે. અને ધીરુભાઈ કાનેટિયા 25 લાખ રૂપિયાના સિલ્વર ટ્રસ્ટી બને છે. આ રીતે કાનજી બાપા કાનેટિયા, ધીરુભાઈ, જયંતિભાઈ, નયનભાઈ અને શાંતિભાઈ, આવા તમે 5 અહીંયાથી ટ્રસ્ટીઓ આપ્યા છે. એ બદલ પણ હું આ સમાજનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. આવતીકાલે તમને ઘણા બધા મોટા દાતાઓ મળવાના છે. સ્ટેજ ઉપર તમને દાતાઓ મળશે. એક જ વ્યક્તિ, એક જ પરિવાર 62 કરોડનું દાન પાટીદાર સમાજમાં દઈ શકે એવી તાકાત ધરાવે છે. અને આવતીકાલે સભામાં આવજો. કાંતિ કાકા રામ, પ્રહલાદભાઈ કામેશ્વર, આરપી પટેલ, સંસ્થાના જે ધરોહર છે આરપી પટેલ, એની વિચાર શક્તિ અને વિચક્ષણ બુદ્ધિથી આ સમાજ આગળ વધી રહ્યો છે. ફરી વખત કહું, સર્વ સમાજને સાથે લઈને ચાલવાનું છે, એકલા સાથે નથી ચાલવાનું. દરેક સમાજને સાથે રાખવાનો છે. અહીંયા હોસ્પિટલ બનશે તો તમામ વ્યક્તિઓને સુવિધા મળશે, સારવાર મળશે.